ભરૂચના મોહમ્મદપુરા વિસ્તારમાં એક ચાઇનીઝ ફૂડની લારીમાં લાગેલ આગ નજીકમાં પાર્ક કરેલા વાહનોમાં પ્રસરતા 2 રિક્ષા અને 4 બાઇક આગમાં બળીને ખાખ થઈ હતી। રહેણાંક વિસ્તારમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। ભરૂચના મોહમ્મદપુરા વિસ્તારમાં સમી સાંજે ચાઇનીઝ ફૂડની લારીઓમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા નજીકમાં જ પાર્ક કરેલ વાહનોમાં આગ પ્રસરી હતી, જેમાં 2 રિક્ષા અને 4 બાઇક બળીને ખાખ થઈ ગયા હતા। રહેણાંક વિસ્તારમાં મુખ્ય માર્ગને અડીને જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બનાવની જાણ થતાની સાથે નગરપાલિકાના 2 જેટલા વોટર બાઉઝર સહિત ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે આવી અડધો કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, પરંતુ લારીની નજીકથી પસાર થતી ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ થયા બાદ આગ લાગી હતી, જે પ્રસરતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। અત્રે મહત્વપૂર્ણ છે કે આડેધડ ખોદકામ કરાતા આગ લાગવાના વારંવાર બનાવો બની રહ્યા છે। 2 દિવસ પૂર્વે ખોદકામ દરમિયાન અંકલેશ્વરમાં ગુજરાત ગેસ કંપનીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું, તો મોહમ્મદપુરામાં પણ ખાનગી કંપની દ્વારા ખોદકામ દરમિયાન ગુજરાત ગેસની લાઇનમાં આગ લાગ્યા બાદ આ દુર્ઘટના સર્જાઈ હોવાનું બહાર આવ્યું છે। મોહમ્મદપુરા જંકશન ઉપર જે ફાયર થયું છે એની એકમાત્ર જવાબદારી છે તો એરટેલનું જે અંડરગ્રાઉન્ડ રેલિંગ છે તેની છે, સાથે સાથે જવાબદાર ગુજરાત ગેસ પર છે। તો અંડરગ્રાઉન્ડ જે ડ્રિલિંગ ચાલે છે, ગેસ લાઇનના માણસો ત્યાં હાજર હતા, તો પણ ત્યાં આગળ જે ગેસ લાઇનની લાઇન ત્યાં આગળ ક્રોસ થઈ જમીનમાં ને બહુ મોટી ફાયર થઈ છે। એના કારણે 2 રિક્ષાઓ, 5 સ્કૂટરો ને બહુ મોટી જાનહાનિ બચેલી છે કે આ જે પીક અવર્સમાં એક્સિડન્ટ થયું છે ને એની કારણે બાજુમાં જીબીના વાયરો હતા તેને પણ નુકસાન થયું છે ને સદભાગ્યે આ કોઈ નુકસાન મોટી જાનહાનિ બચી છે। અને પશ્ચિમ વિસ્તારનું હર્ષસભા કહેવાય, ત્યાં આગળ ગુજરાત ગેસ અને એરટેલ દ્વારા એક અનલીગલી ખોદકામ ચાલુ હતું। એની અંદર એકદમ ઓચિંતી એરટેલની નિષ્કાળજીથી ગુજરાત ગેસની લાઇન પંચર થવાથી એટલી ભયંકર આગ લાગેલી કે જો આ વિસ્તારના લોકો જાગૃત ન હોય તો અત્યારે 20 થી 25 નવયુવાનો આ વિસ્તારના અહીંયા મૃત્યુ પામત, એટલી ભયંકર આગ લાગેલી છે। આ આગને તમે જોઈ શકો છો કે લોકલ ફેમિલીની જે ચાઇનીઝની પાછળ લારી હતી એમાં લાખોનું એ ભાઈને નુકસાન થયેલું છે। અને એક માલુ ગામનો રિક્ષાવાળો છે, બિચારો ગરીબ ઘરનો રિક્ષાવાળો છે, એવી 2 રિક્ષાઓ અને 5 બાઇકો સદંતર નાશ પામેલી છે। અમે પ્રશાસનને કહેવા માંગીએ નગરપાલિકા શું કરતી હતી આ બાબતે। મોહમ્મદપુરા સર્કલ પાસે આગ લાગેલી દુકાનોની અંદર ને ગેસ લાઇન કંઈ લીકેજ છે એવું એ લોકો પબ્લિક કહે કે ગેસ લાઇનના હિસાબે આ થયેલું છે। એક લારી હતી, 4 બાઇકો હતી ને 2 રિક્ષા હતા। આવી તારે અમે આવ્યા તારે ભડકે પડતું, અમે આવીને તારે કંટ્રોલમાં લઈ લીધું ને કોઈ જાનહાનિ થઈ નથી।